હેલો એન્ડ વેલકમ ટુ દેવ પરમાર કી પાઠશાળા. અને આજથી આપણે ગુજરાતી વ્યાકરણ, જેની અંદર પાઠ્યપુસ્તક આધારિત મોટેભાગના ટોપિક અહીંયા આગળ તમને જોવાય છે એ મુજબના ટોપિક આપણે લઈશું. ખાસ કરીને સ્ટાફ નર્સ, લોકરક્ષક તેમજ ટેટ ટાટ અને પીએસઆઈની જે એક્ઝામ આવનારી છે, તો એને રિલેટેડ આપણે વ્યાકરણને કવરઅપ કરીશું. અને આજના વિડીયો વનની અંદર આપણે નામ એટલે કે સંજ્ઞા વિશે વાતચીત કરીશું. તો દરેક તમારા મિત્રોને જોઈન કરી લો અને તેમના સુધી આ વિડીયો શેર કરો. આપણે શરૂઆત કરીએ નામ એટલે કે સંજ્ઞા. ઓકે, તો પહેલાં તો આપણને ખબર હોય છે કે નામ સંજ્ઞા લેશું કે જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તો તેને નામ કહેવાય છે. ઓકે, વ્યાખ્યા આપણને યાદ રાખવાની જરૂર નથી, ખાલી સમજવા માટે છે. કોઈક વ્યક્તિ, વસ્તુ, ગુણ કાં તો ભાવ કે ક્રિયા નિર્દેશ કરે તો તેને આપણે શું કહેવાય, નામ કહીશું. બરાબર, કોઈ વ્યક્તિનું સીધે સીધું નામ છે, કોઈ ગુણ છે, ભાવ છે, કોઈ ક્રિયા થતી હોય તો એને આપણે નામ તરીકે ઓળખીશું. ઓકે, આપણે હવે વાત કરીએ નામના ટોટલ 5 પ્રકારની આપણે વાત કરવાની છે. અને એની અંદર સૌથી પહેલાં જોઈએ તો જાતિવાચક નામ. ઓકે, હવે જે નામ આખા વર્ગને લાગુ પડે, શું કીધું છે, આખા વર્ગને લાગુ પડતો હોય, જેમ કે દેશ, શહેર, પર્વત, વાદળ, નદી. તો કોઈ એક જણ માટે નથી આ શબ્દ વાપરતો. દેશ કે તો કોઈ બી દેશ હોઈ શકે, શહેર છે તો કોઈ બી શહેર હોઈ શકે, જેવી રીતે પર્વત છે, વાદળ છે, નદી છે. તો એ કોઈ એક વ્યક્તિ માટે લાગુ પડતું નથી, આખી જાતિ માટે લાગુ પડે છે. તો એ બધાને આપણે શું કહીશું, જાતિવાચક નામ. થોડાક આપણે અહીંયા ઉદાહરણ જોઈએ જાતિવાચકના, જેમ કે ક્ષત્રિય, બ્રાહ્મણ, ભાઈ, બહેન, ઝાડ, જંગલ, આંબો, છોડ, કાંટો, ગુલાબ. તો કોઈ એક વ્યક્તિ માટે આ નામ આપેલા નથી, અઢળક નામ આપ્યા છે, તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે એક્ઝામ્પલ કઈ રીતના હોઈ શકે છે આને રિલેટેડ. પહેલું જોઈએ, ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખ્યા નરસૈયાનું નામ. હવે આની અંદર એવું પૂછાય કે નામ કોણ છે, સંજ્ઞા કોણ છે, તો અહીંયા આગળ ચિઠ્ઠી. તો ચિઠ્ઠી એટલે કઈ ચિઠ્ઠીની વાત કરી નથી, આપણે ખાલી ચિઠ્ઠી કીધું છે. બીજું જુઓ કે રાણાજીના દેશમાં મારે જળ રે પીવાનો દોષ. તો અહીંયા રાણાજી એટલે કોઈ સ્પેસિફિક વ્યક્તિ નથી કીધું, રાણાજી શબ્દ યુઝ કર્યો છે. દેશ કીધું, કયો દેશ એ બી કીધું છે નહીં. નીચે જુઓ, સમુદ્રમાં સાથે ઠાલા થશે. બરાબર, તો કે સમુદ્ર, પણ કયો સમુદ્ર, તો કોઈ સમુદ્રની વાત છે નહીં. સામે જોઈએ તો કે સાસુ અમારી સુષુમ્ના. ઓકે, તો સાસુ પણ કોઈ સ્પેશિયલ વ્યક્તિ નથી કીધું, સાસુ એક આખી જાતિ માટેનો શબ્દ વાપરેલો છે. બરાબર, તો આ રીતના ઘણા બધા ઉદાહરણ આપણે આની અંદર લઈ શકીએ છીએ, તો કે જે જાતિવાચક દર્શાવતા હોય. ઓકે, નેક્સ્ટ જોઈશું આપણે બીજું, તો કે વ્યક્તિવાચક નામ. ટોટલ 5 પ્રકારના નામ છે, એની અંદર આપણે જાતિવાચક જોઈ ગયા. બીજું જોવાનું છે વ્યક્તિવાચક નામ. તો વ્યક્તિ, તો આની અંદર આપણે જોઈશું તો કે સ્પેસિફિક કોઈ જે તે વ્યક્તિ કે માણસની જ વાત કરીએ છીએ. જેમ કે કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ ઓળખવામાં આવે છે, તો તેને ખાસ નામ વપરાય, એને વ્યક્તિવાચક નામ કહેવાય. જેમ કે રાજ્ય ઘણા બધા છે, પણ ગુજરાતની વાત કરી હોય તો એ વ્યક્તિવાચક કહેવાય છે. હિમાલયની વાત કરી હોય તો એ વ્યક્તિવાચક. પણ એવું કીધું કે પર્વત, તો એ પાછું જાતિવાચક. પણ પર્વતની અંદર કયો, હિમાલય, તો એ વ્યક્તિવાચક થશે. એવી રીતે છે ગાંધીનગર, ગંગા, ભારત. તો જે તે આપણને ક્લિયરિફિકેશન આવી જાય છે કે ભાઈ ઓકે આ જ વસ્તુ છે. જેમ કે સુરેશભાઈ, તો એ વ્યક્તિવાચક થશે. બરાબર, ઓકે. તો આ રીતના આપણે જોઈ શકીએ છીએ. સુરેશભાઈ અમારા આદર્શ શિક્ષક હતા. હવે સુરેશભાઈ એ શું છે, તો કે વ્યક્તિવાચક છે. પણ શિક્ષક, શિક્ષક શબ્દો શેના માટેનો છે, જાતિવાચક દર્શાવે છે. એવી રીતે ભારત આપણો દેશ છે, તો અહીંયા આગળ ભારત એ શું દર્શાવે છે, વ્યક્તિવાચક નામ. જ્યારે દેશ એ શું દર્શાવે છે, જાતિવાચક નામ. નીચે ઉદાહરણ જોઈએ, હિમાલય ભારતનો સૌથી ઊંચો પર્વત છે. તો હિમાલય અને ભારત આ બે શબ્દ વ્યક્તિવાચકમાં આવશે, જ્યારે પર્વત એ શું દર્શાવે છે, જાતિવાચક સંજ્ઞા છે, નામ છે. ઓકે, તો વ્યક્તિવાચક અને જાતિવાચકની અંદર તમને ક્લિયરન્સ આવી ગયો હશે. અહીંયા આગળ ઘણા બધા એવા ઉદાહરણ આપ્યા છે, તમે જોઈ શકો છો. ગોવિંદ, મીરા, દયારામ, તુલસી, ગોકુળ. તો જે સ્પેસિફિક નામ આપ્યો હશે તો એને આપણે કહીશું જાતિવાચક. ઉદાહરણમાં જોઈ શકો છો, ભાઈ રણમલ યુદ્ધ માટે તૈયાર થયો. કોણ થયું, કે રણમલ, સ્પેસિફિક નામ આપ્યું છે. ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ. તો ધરતી, બરાબર, એટલે જેની વાત કરી છે એની વાત કરી છે. કોપે ચડ્યો તરણી માધવ માસ માહે, એટલે કે માધવ નામના વ્યક્તિની વાત કરી છે. હું સોમનાથ જઈ આવ્યો. હું ક્યાં જઈ આવ્યો, તો કે સોમનાથ, સ્પેસિફિક જગ્યા આપી દીધેલી છે. તો આ રીતના ઉદાહરણ એક્ઝામની અંદર આવી શકે છે. એક કરતાં વધારે બી વ્યક્તિવાચક નામ હોઈ શકે છે, એક પણ હોઈ શકે છે.
ત્રીજું જોઈએ સમૂહવાચક નામ. ઓકે. આની અંદર થોડુંક આપણે ક્લિયરન્સ કરતા જઈશું. કેમ કે સમૂહવાચક અને આપણને જાતિવાચક છે ને સેમ સેમ અમુક વાર લાગશે. તો એ જોઈ લઈએ. તો કે સમૂહવાચક કોને કહેવાય? તો કે વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓનો સમૂહને જે નામે ઓળખવામાં આવે છે તેને સમૂહવાચક કહેવામાં આવે છે. હવે સમૂહનો મતલબ તમારે એવો કરવાનો છે કે કોઈક વસ્તુ કાં તો વ્યક્તિ ભેગી થાય તો તેને શું નામ આપીએ? તો એ સમૂહવાચક. પણ જાતિ તો બધાને લાગુ પડશે. ઓકે. તો જેમ કે ટુકડી. ટુકડી કોને કહે? તો કે થોડા માણસો ભેગા થયા હોય ને. સમિતિ. તો સમિતિમાં બી થોડા માણસો હોય છે. મેળો. તો મેળો એમાં શું હોય છે? તો કે ઘણા બધા માણસો ભેગા થાય એને આપણે મેળો કહીશું. ફોજ, કાફલો, ધન, લૂમ, હાર, સભા, સરઘસ, મંડળી, પ્રજા, સંઘ, ટોળું, વણઝાર, ભંડોળ, ઝુમખું, હાર, સૈન્ય, લશ્કર, કટક, ખાંડું, ટીમ. તો આ બધા માટે સમૂહવાચક શબ્દ છે. સમૂહવાચક અને જાતિવાચકમાં થોડો ઘણો ભેદ છે. આપણે સમજવો પડશે કે સમૂહમાં વ્યક્તિ થોડા ઘણા અંશે હશે, જ્યારે જાતિમાં વિશાળ પાયા પર હોય છે. બરાબર? તો એટલો ડિફરન્સ આપણે આની અંદર જોઈશું. થોડાક વધારે ઉદાહરણ જોઈએ કે હું આજે મેળામાં જઈ આવ્યો. હવે આની નીચે કીધું રેખાંકિત ના કર્યું હોય, પણ આપણને કીધું હોય કે આની અંદરથી સંજ્ઞા શોધો. તો અહીંયા આગળ મેળો એ શું દર્શાવે છે? સંજ્ઞા. કેસરિયા વરની જાન જઈ રહી છે. ઓકે, તો જાનમાં માણસો જ હોય. પણ માણસ કીધું હોય તો આપણે એને પાછા લઈશું જાતિવાચકમાં. પણ ખાલી જાન કીધું તો એની અંદર થોડા ઘણા માણસો હશે. તો એને જાન શબ્દને આપણે શું કહેવાય કે સમૂહવાચકની અંદર લઈશું. ભારતની સેના સરહદે ઊભી છે. ઓકે. કેળાની લૂમ તમારા માટે જ છે. લૂમ. મંત્રી સભા ભરીને બેઠા છે. અહીંયા આગળ સભા. મારે એક પ્રબળ સૈન્ય પેદા કરવું છે. તો કે સૈન્ય. ઓકે. તો આ બધાને આપણે સમૂહવાચકની અંદર લઈશું. ચલો, ચોથો પ્રકાર જોઈએ દ્રવ્યવાચક. દ્રવ્યવાચક નામની સાથે જ સહેલું છે. તો વાત કરીએ કોઈ દ્રવ્ય કે પદાર્થને ઓળખવા માટે વપરાતું નામ. સિમ્પલી કોઈ બી દ્રવ્ય હોય, ઘન હોય, પ્રવાહી હોય, કાં તો વાયુ હોય. બરાબર? ને કાં તો કોઈ પદાર્થ હોય તો તે બધાને દ્રવ્યવાચક કહેવાના છે. જેમ કે ચાંદી, સોનું, ઘી, દૂધ, પાણી, ઘઉં, તેલ, પેટ્રોલ, કેરોસીન, રૂ, કાપડ. બરાબર? પછી લાકડું, માટી, અગ્નિ, હવા આ બધા અપવાદ છે. પણ એને બી આપણે લેવાના છે. બરાબર? પાણી, મધ. ઓકે. તો ધાતુની અંદર પછી ખાદ્ય હોઈ શકે, તેલ હોઈ શકે, પ્રવાહી હોય શકે, પેટ્રોલ, ડીઝલ. તો આ બધા દ્રવ્યવાચક છે. આપણે થોડાક એના એક્સ્ટ્રા ઉદાહરણ જોઈએ. તો અહીંયા આગળ જે રીતના એક્ઝામ્પલ આવે છે એની વાત કરીએ. જે રીતના એક્ઝામમાં આવે છે તો જળ રે પીધાનો દોષ. તો અહીંયા આગળ જળ એ શું છે? દ્રવ્યવાચક. અમૃત જ્યાંની મીરા પી ગયા. તો અહીંયા આગળ અમૃત શબ્દ એ શું દર્શાવે છે? દ્રવ્યવાચક. પીઠી ભરી તો લાડકી રૂએ. બરાબર? તો પીઠી. ફૂટીને ફેલાયો વિસ્તરું ન એવું કદી બને. તો વિસ્તરું. તે છતાં પામતી ખાવા અન્નના પેટે પૂરતું. અહીંયા આગળ અન્ન શબ્દ એ શું દર્શાવે છે? દ્રવ્યવાચક. એ રીતના અહીંયા આગળ બી ઉદાહરણ આપ્યા છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ છઠ્ઠું ઉદાહરણ જોઈએ તો કે ભાત, દાળ, રોટલી અને શાક હવે જમવા બેસો. તો અહીંયા આગળ ચારે ચાર શબ્દો દાળ, ભાત, રોટલી અને શાક એ શું દર્શાવે છે? દ્રવ્યવાચક સંજ્ઞા દર્શાવે છે. તો દ્રવ્યવાચક સંજ્ઞા આપણે આ રીતે એક્સપ્લેન કરવાની છે. કોઈ બી દ્રવ્ય હોય, ઘન હોય, પ્રવાહી હોય, કાં તો વાયુ હોય, કાં તો કોઈ પદાર્થ હોય, તો એ બધાને આપણે દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર લઈશું. અને આજનો છેલ્લો ટોપિક જોઈએ તો કે ભાવવાચક સંજ્ઞા. ઓકે. ભાવ મતલબ કે જેને આપણે જોઈ ના શકીએ, અડકી ના શકીએ, ખાલી અનુભવ કરી શકીએ, તો તેને આપણે શું કહીશું? ભાવ. તો જે જોઈ કે સ્પર્શી ન શકાય, જેને રંગ બી નથી, રૂપ બી નથી, આકાર બી નથી, અને જે માત્ર મનથી સમજાય કાં તો ઇન્દ્રિય વડે અનુભવ કરી શકાય, તો એને આપણે શું કહીશું? ભાવવાચક સંજ્ઞા. ઓકે. અહીંયા આગળ ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. જેમ કે સચ્ચાઈ, બુરાઈ, હર્ષ, શોક, વાંચન, ગરીબાઈ, નિરાન, ઠંડી, ગળપણ, મીઠાશ, સેવા, દયા, માનવતા. બરાબર? તો આ બધાને આપણે શું કહીશું? ભાવ. એક ભાવ દર્શાવે છે. સિમ્પલ યાદ રાખવાનું કે આપણે નડકી નથી શકતા, સ્પર્શી નથી શકતા, માત્ર અનુભવ કરી શકીએ છે. તો એ બધા શું છે? ભાવવાચક. અહીંયા આગળ ઘણા બધા શબ્દો આપ્યા છે ભાવવાચક સંજ્ઞા માટેના, તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા કીધું છે હિન્દુત્વ, સારબ, ભલાઈ, કાળાશ, મીઠાઈ, લાલાશ, આળસ, જીવન. અઢળક શબ્દો છે. તમે ધ્યાનથી વાંચી શકો છો કાં તો સ્ક્રીનશોટ લઈ શકો છો અને જોઈ શકો છો કે આવા શબ્દો હોય તો આપણે એને શું તો કે ભાવની અંદર લેવાનું છે. આ રીતના એક્ઝામ્પલ પરીક્ષાની અંદર આવી શકે છે. જોઈએ આપણે તો કે સાધુ સંગાતે સ્નેહ ઘણો. શબ્દમાંથી ભાવવાચક શબ્દ શોધો. તો સ્નેહ એ ભાવ દર્શાવે છે. મેં પૂરણ તપ સાધ્યા વનમાં, મેં ટાળ તડકા વેઠ્યા તનમાં. હવે અહીંયા આગળ બે શબ્દ છે. તપ તો એ બી ભાવ છે. બરાબર? તપ કર્યું, આપણે દેખી નથી શકતા, એ અનુભવ કરી શકીએ છીએ. ટાળ તડકા. બરાબર? એટલે કે ઠંડી અને ગરમી. તો ઠંડી અને ગરમીનો માત્ર અનુભવ થાય છે.
આપણે એને બતાડી નથી શકતા કે મને આટલી ઠંડી લાગી રહી છે કે આટલી ગરમી લાગી રહી છે. સુધા એ કોઈ પીડ્યું નહીં, બરાબર? તો સુધા એ શું દર્શાવે છે? ભાવ દર્શાવે છે. પુણ્ય પુરવતણા તેથી પાતળીઓ અમને લાડ લડાવે. તો અહીંયા આગળ બે શબ્દ છે, પુણ્ય અને લાડ. તો એ બંને શું દર્શાવે છે? ભાવ. તો આ રીતના બાકીના એક્ઝામ્પલ બી આપેલા છે. તમે જોઈ શકો છો કે એ શું દર્શાવતા છે? ભાવ દર્શાવતા શબ્દો છે. તો બસ આટલા આપણે 5 પ્રકાર જોયા. જાતિવાચક, વ્યક્તિવાચક, પછી આપણે જોયું સમૂહવાચક, પછી દ્રવ્યવાચક અને ભાવવાચક. તો 5 પ્રકારની અંદર આપણે આજનો ટોપિક ડિવાઈડ કર્યો છે. જે ખાસ કરીને જો તો કે સંજ્ઞા એટલે કે નામ તરીકે ઓળખાય છે. તો નામ રિલેટેડ જ્યારે ક્વેશ્ચન આવશે, સીધે સીધા કાં તો હવે જીપીએસસી ટાઈપના જે પ્રશ્ન હોય છે ને એની અંદર એવું થતું હોય છે કે 4 ઓપ્શનમાંથી એવું કે ભાઈ નીચેનામાંથી કયો પ્રકાર અલગ પડે છે. તો આમાંથી કોઈ એક 3 ક્વેશ્ચન એવા આવશે કે જેની અંદર સરખા સંજ્ઞા આવતી હશે, નામ આવતું હશે. એક પ્રકારની અંદર અલગ પ્રકારની સંજ્ઞા આ 5 પ્રકારમાંથી હોઈ શકે છે. તો આજે આપણે 5 પ્રકારની સંજ્ઞા નામ વિશે જોયું. ને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સર્વનામની ચર્ચા કરીશું. તો જો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન ઓન કરી દો. એટલે કે જેથી જ્યારે નવો વિડીયો આવશે તો તમને સૌથી પહેલાં અપડેટ મળી જાય. ત્યાં સુધી જોડાયેલા રહેજો ને ફરી મળીશું નવા વિડીયો સર્વનામ સાથે. આભાર.